કેટલા હોય એના ઉપર વાત કરતા. બરોબર. હવે એમાં તમને કદાચ યાદ હશે પહેલી પ્રક્રિયા આપણે જોઈ હતી સંયોગીકરણ પ્રક્રિયા. બરોબર. હવે સંયોગીકરણ પ્રક્રિયામાં જનરલી આપણે જોયું કે બે અથવા તો બે કરતા વધુ તત્વો છે એ જોડાય અને એક સંયોજન બનાવે અને જે જોડાય છે પ્રક્રિયા એમાંથી એક તત્વ સ્વરૂપે હોવો જોઈએ. સેકન્ડ એના કરતા ઉલટી પ્રક્રિયા આપણે જોઈ હતી એને કીધું તો આપણે વિઘટન પ્રક્રિયા. અને વિઘટન પ્રક્રિયાની અંદર વાત કરીએ આપણે તો આપણે વાત કરી વિઘટન પ્રક્રિયા છે તેમાં એના સંયોજિત પ્રક્રિયા કરતા કેવું છે ઉલટું કામ થાય કે એક સંયોજન છે એ તૂટી અને શેમાં રૂપાંતર થાય બે કરતા વધુ ઘટક તત્વોમાં રૂપાંતર પામે. એનામાંથી બે પછી જે નિપજો જે બને જેમાંથી એક તત્વ સ્વરૂપે હોવું જોઈએ. ત્યાર પછી ત્રીજું આપણે જોયું હતું એ શું હતું તો કે વિસ્થાપન પ્રક્રિયા. બીજું શું હતું વિસ્થાપન પ્રક્રિયા. હવે વિસ્થાપન પ્રક્રિયામાં જનરલી આપણે બે પ્રકારના વિસ્થાપન જોયા હતા. એમાં પહેલું જોયું તો આપણે ધાતુ વિસ્થાપન. બરોબર. અને બીજું જોયું તો આપણે અધાતુ વિસ્થાપન. બરોબર. તો જનરલી આપણે એ વાત કરતા હતા કે જે ધાતુની સક્રિયતા વધુ હોય બરોબર એ ઓછી સક્રિય ધાતુને શું કરે દ્રાવણમાંથી વિસ્થાપિત કરે. અધાતુમાં પણ આપણે જોતા હતા કે ભાઈ જનરલી અમુક ધાતુઓ છે જેની સક્રિયતા ખૂબ જ વધારે છે એ પાણીમાંથી હાઇડ્રોજન ધાતુનું હાઇડ્રોજન જે છે એનું વિસ્થાપન કરીને H2 માં રૂપાંતર કરતું હતું. અને થોડી ઓછી સક્રિય હોય ધાતુ તો આપણે પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરી. દાખલા તરીકે મેગ્નેશિયમ અને આયન ધાતુ છે એની પ્રક્રિયા આપણે કોની સાથે કરી હતી પાણીની વરાળ સાથે કરી હતી. એવી જ રીતે બરોબર કે જે ધાતુઓ ઠંડા પાણી કે પાણીની વરાળ સાથે સક્રિયતા નથી દર્શાવતા એમાંથી અમુક ધાતુઓ કોની સાથે સક્રિયતા દર્શાવતા હતા એસિડ સાથે. બરોબર. એમાં જોયું તો આપણે કે મેગ્નેશિયમ છે એની એસિડ દ્રાવણમાંથી હાઇડ્રોજન મુક્ત કરવાની વૃત્તિ સૌથી વધુ છે અને એથી જેની સક્રિયતા ઓછી આપણે એસિડ દ્રાવણની અંદર જોવા મળે. બરોબર. આવી જ રીતે જે હેલોજન સમૂહ છે આપણી પાસે કોણ ફ્લોરીન ખબર ને ક્લોરીન બ્રોમિન અને આયોડીન. એમાં સક્રિયતાનો જો ક્રમ આપણે આપીએ આ શેનો મેં ક્રમ આપ્યો તમને સક્રિયતા. એનો મતલબ એ કે સમૂહમાં નીચે તરફ જાય એમાંની સક્રિયતા કેવી થઈ જાય છે ઘટે છે. મતલબ ફ્લોરીનની સક્રિયતા સૌથી વધુ છે. આનો મતલબ એ કે ફ્લોરીનની સક્રિયતા વધુ છે તો સીધું એ ફ્લોરીન એના દ્રાવણમાંથી વિસ્થાપન કરશે Cl- માંથી Cl2 બનાવે. બરાબર. ઝીંકની સક્રિયતા વધુ હોય તો હું કરતો તો H2 માંથી H+ ને શેમાં રૂપાંતર કરે H2 માં. તો એમ ફ્લોરીનની સક્રિયતા વધુ હોય તો એ Cl- માંથી શેમાં રૂપાંતર કરે Cl2 માં. એમ ફ્લોરીન બ્રોમિન ને પણ કરી શકે એને. એનો મતલબ એ કે ફ્લોરીન છે ક્લોરાઇડ બ્રોમાઇડ અને આયોડાઇડ નું વિસ્થાપન કરી માઈનસ છે એટલે કહેવાય ને Cl- તો શું બોલાય ક્લોરાઇડ બ્રોમાઇડ આયોડાઇડ. એમ પણ ફ્લોરીનની સક્રિયતા આપણે એવું કીધું બીજું કે સમૂહમાં જેમ તમે ઉપરથી નીચે તરફ જાઓ અને ફ્લોરીનની અંદર ફ્લોરીન થી લઈને આયોડીન સુધી હેલોજન સમૂહની અંદર બરોબર તો એની ઓક્સિડેશન કરતા તરીકે એની પ્રતિક્રિયાત્મકતા કે સક્રિયતા ઘટે. કોઈ સક્રિયતા ઘટે ઓક્સિડેશન કરતાની સક્રિયતા ઘટે. એ તો સીધી વાત જ છે. ઓક્સિડેશન કરતા એટલે શું પોતાનું રિડક્શન. પોતાનું રિડક્શન એટલે ઇલેક્ટ્રોન. તો સીધી વાત છે ફ્લોરીન કરતા ક્લોરીનની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ઓછી થાય ને ક્લોરીન કરતા અને બ્રોમિન કરતા કારણ કે વિદ્યુતરૂપતા ઓછી છે તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ પણ કેવી હોય ઓછી. ઓકે. મૂળ મુદ્દો આપણે સક્રિયતા ઉપર જોવાનો છે કે હેલોજન સમૂહ ઉપરથી નીચે તરફ જેમ સક્રિયતા વધે એનો મતલબ એ કે ફ્લોરીન છે કે ક્લોરાઇડ બ્રોમાઇડ અને આયોડાઇડ નું વિસ્થાપન કરી અને અનુક્રમે Cl2 Br2 અને I2 આપી શકે. પરંતુ પ્રશ્ન એ છે કે એની સક્રિયતા એટલી બધી વધુ છે કે એ પાણીમાંથી ઓક્સિજનનું વિસ્થાપન કરી નાખે છે. જેનું વિસ્થાપન કરે છે પાણીમાંથી ઓક્સિજન. દાખલા તરીકે જો હું પ્રક્રિયા આપું તમને કે F2 છે એની પ્રક્રિયા તમે કોની હારે કરો પાણી સાથે કરો. જનરલી એમાંથી બે આયન છૂટા પડે H+ તેમાંથી ઓક્સિજનનું વિસ્થાપન કરે નહીં કે હાઇડ્રોજન. કારણ કે તાકાત કેવી છે ખૂબ જ વધારે છે એટલે વિસ્થાપન કોનું કરશે
ઓક્સિજનનો હાઇડ્રોજનનો વિસ્થાપન કરશે નહીં, અને હાઇડ્રોજન સાથે શું કરશે? જોડાશે. એટલે શું બનાવે? HF વત્તા શું બની નાખશે? O2. ખ્યાલ પડ્યો? કોનું વિસ્થાપન કર્યું એની? O2 નું વિસ્થાપન કર્યું, હાઇડ્રોજનનું વિસ્થાપન એને કર્યું નથી. એટલી વધુ સક્રિયતા. આ સાબિત એવું કરે છે કે ફ્લોરિનની સક્રિયતા ખૂબ જ વધુ છે. એટલે ધાતુ તો જનરલી હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકે, પણ ફ્લોરિન ઓક્સિજન જેવી પ્રબળ અધાતુ છે એનું પણ વિસ્થાપન કરી શકે. આ તમને ખબર જ છે ફ્લોરિનની આ વર્તણૂકની, બરોબર? અહીંયા તમે ઓક્સિડેશન આંક જોવો તો ફ્લોરિનનો કેટલો થાય? 0. અહીંયા ઓક્સિજનનો -2, હાઇડ્રોજનનો +1. એ જ રીતે આ ફ્લોરિનનો -1, આ હાઇડ્રોજનનો +1 અને આ O2 નો. તો જો અહીંયા 0 માંથી શું બની ગયું? -1 ઇલેક્ટ્રોન મેળવા કે ગુમાવ્યો, બરોબર? અને -2 માંથી 0 એટલે ઇલેક્ટ્રોન મેળવા. મતલબ ફ્લોરિન સક્રિયતા બતાવે, બધું ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ દર્શાવે. શું કરે? સક્રિયતા દર્શાવે. સક્રિયતાનો મતલબ શું? મેં આની પહેલા પણ તમને કીધું કે કોઈ પણ સક્રિયતા વધુ છે એનો મતલબ શું? ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધુ છે એટલે શું કહેવાય? એની સક્રિયતા. પણ અહીંયા તમે આ પ્રમાણે ન લખી શકો. F2 KCl. આપણે કીધું ખરી કે ક્લોરાઇડ નું વિસ્થાપન કરી અને તમને આવું આપી દીધું કે F Cl. પણ આ પ્રક્રિયા જનરલી ફ્લોરિન દર્શાવશે નહીં, કારણ તમારે શું લેવું પડે? જલીય દ્રાવણ. હવે જલીય દ્રાવણમાં શું કરે છે? ઓક્સિજનનું વિસ્થાપન કરી નાખે. સમજમાં આવે? ક્લોરીન કરતા ઓક્સિજન વધુ પ્રબળ કહેવાય, એટલે વધુ પ્રબળનું ઓક્સિડેશન કરે, ક્લોરીનનું વિસ્થાપન કરશે નહીં. એનો મતલબ એમ કે ફ્લોરિન છે એ ક્લોરાઇડ બ્રોમાઇડ આયોડાઇડનું વિસ્થાપન કરશે, જલીય દ્રાવણમાં કરશે નહીં. કરી શકે પણ જલીય દ્રાવણમાં કરે નહીં. અને જલીય દ્રાવણમાં કોનું કરી નાખે છે? સમજમાં આવે છે? એટલા માટે જનરલી આ પ્રકારે પ્રક્રિયા થશે નહીં, નહીતર પ્રક્રિયા થાય. હવે ફ્લોરિન ના કરે તો બાકીના ક્લોરીન છે એ કોનું વિસ્થાપન કરી શકે? તો બ્રોમાઇડ અને આયોડાઇડ. બ્રોમિન અને આયોડિન નું નહીં, બ્રોમાઇડ અને સેમ બ્રોમાઇડ કોનું વિસ્થાપન કરી શકે? જો ક્લોરીન છે એના વડે બ્રોમાઇડ નું વિસ્થાપન કરો. દાખલા તરીકે અહીં લખો Cl. આનો બ્રોમાઇડ વાળું દ્રાવણ લેવું પડે એટલે શું લખાય? KBr. રેડી ને? H2O ની જેમ. તો અહીંથી શું થાય ખબર પડે ને આપણે? શું થાય? અહીંથી KCl વત્તા અહીંયા લખી નાખવાનું Br2. રેડી? અહીંયા 2 મૂકી દેવાના, અહીંયા પણ 2. ચાલો જો અહીંયા Cl નો ઓક્સિડેશન આ અહીંયા બ્રોમિન ને ખાલી લખો માઈનસ, અહીંયા Cl ને બ્રોમિન નો. જો તો Cl નો 0 માંથી શું થયું? ઇલેક્ટ્રોન ગુમાવ્યા, -1 માંથી. તો એનો મતલબ Cl2 એ શું કર્યું? બ્રોમિન નો વિસ્થાપન કર્યું. કારણ કે ક્લોરીન નો ઓક્સિડેશન થયું ને, બરોબર? એટલે કોનું વિસ્થાપન કર્યું? એને બ્રોમિન નું. -1 માંથી 0. રેવડી એટલે પોતે રિડક્શન કરતા થયું. સમજ આવે? એનો મતલબ એમ કે ફ્લોરિન સૌથી પ્રમાણે રિડક્શન કરતા થાય ને. ક્લોરીન નું શું થયું? અહીં જો 0 માંથી -1 એટલે શું થયું? રિડક્શન. એટલે કયો કરતા થયો? સમજમાં આખી વસ્તુ. અહીંયા ક્લોરીન નું શું થયું? 0 માંથી -1 રિડક્શન થયું ને. રિડક્શન થાય તો ઓક્સિડેશન કરતા. એનો મતલબ કે ક્લોરીન પ્રબળ ઓક્સિડેશન કરતા, પણ ક્લોરીન કરતા પણ કોણ વધારે થયો? કારણ કે ઓક્સિજન નું પણ વિસ્થાપન કરી શકે. એ જ પ્રમાણે આપણે લખવું હોય તો ક્લોરીન હજી આયોડાઇડ નું પણ વિસ્થાપન કરી શકે ને. તો શું બનાવશે? અહીંથી KCl વત્તા I. આ બે બધું બે વડે ગુણી દેવાના. ચાલો અહીંયા Cl2 નો શું થાય? 0. અહીંયા આયોડિન નો, અહીંયા Cl નો, આયોડિન નો. તો 0 માંથી રિડક્શન, -1 માંથી એટલે બરાબર છે. સમજમાં આવે છે આખી વસ્તુ? તો કહેવાનો મતલબ એ છે, બરોબર, કે આ ધાતુ છે બાજુની ધાતુ છે શું કરી શકે છે? વિસ્થાપન કરી શકે છે, બરોબર? એટલે આ અધાતુનું વિસ્થાપન છે. ધાતુનું વિસ્થાપન નથી. ધાતુનું વિસ્થાપન હોય તો જુદું હોય, બરોબર? કે સક્રિય ધાતુ હોય વિસ્થાપન કરે. આમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ જેની હોય એનું ઓક્સિડેશન થાય, મેળવવાની વૃત્તિ હોય એનું રિડક્શન થાય ને. અને આમ તમે જાઓ એટલે ઓક્સિડેશન કરતાની વૃત્તિ ઘટે. મતલબ તમને ખબર છે કે ફ્લોરિન ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે ધરાવે કોના કરતા? ક્લોરીન બ્રોમિન ને. એટલા માટે ફ્લોરિન ની હાજરીમાં ક્લોરીન બ્રોમિન આયોડિન નું શું થાય? ઓક્સિડેશન. સેમ ક્લોરીન ની હાજરીમાં બ્રોમિન આયોડિન નું શું થાય? બરોબર? અને સેમ બ્રોમિન ની હાજરીમાં થાય છે આ વસ્તુ.
ક્લોરીન ની હાજરીમાં જો બ્રોમિન નું શું થયું? સીધી વાત છે. એ જ પ્રમાણે તમારે કેવું હોય તો હજુ આવું પણ કહી શકો કે ક્લોરીન છે, આઈ એમ સોરી ફોર ધેટ, કે બ્રોમિન છે એ કોનું વિસ્થાપન કરી શકે? આયોડાઇન નું, આયોડીન નું ને સમજદાર છો. કોનું વિસ્થાપન કરી શકે? આયોડાઇન. બરાબર. તો Br2 વત્તા શું લખું હોય? Ki. તો અહીંથી શું બનશે? કે Br વત્તા આ સમજમાં આવે ને આખી બાબત? બરોબર. એ બે બાજુ શું કરી દયો? બે વડે ગુણી દયો તો અહીંયા બ્રોમિન થઈ જાય 0, આયોડીન -1, અહીંયા Br, અહીંયા આયોડીન 0. બરોબર. તો બ્રોમિન નું શું થયું? અને આયોડીન નો એનો મતલબ સીધો સમજમાં આવ્યો હવે? બરોબર. ચાલો હવે જનરલી તમને અમુક પ્રક્રિયા આઈની પ્રક્રિયા પણ ટેક્સ્ટ બુક માં છાપી છે કે આઈની માં બીજું કંઈ મોટું નથી એટલે K+ નથી. એવું થઈ જાય દરેક Br માઈનસ અહીંયા K+ ન લખે શું થઈ જાય? I માઈનસ આઈની પ્રક્રિયામાં બીજો કંઈ આપવામાં આવેલું નથી એટલે આઈની પ્રક્રિયા. હવે આ પ્રક્રિયા છે એ જનરલી ઉદ્યોગોની અંદર પણ ઉપયોગી છે કે એક હેલોજન પર બીજા હેલોજનમાં જવું હોય તો વિસ્થાપન થઈ શકે. અને પ્રયોગશાળાની અંદર આ કસોટીઓ જે કરવામાં આવે કે હાજર છે કે નહીં. બરોબર. તો એના માટે આ જે કસોટી છે એનું નામ છે સ્તર કસોટી. શું નામ છે આનું? બરોબર. તમને કોઈ પદાર્થ આપેલો હોય બરોબર, એમાં બ્રોમિન હાજર છે કે નહીં એ તમારા ચકાસવા તમારા પદાર્થ પર બ્રોમિન માઈનસ તરીકે હોય ને, એમાં બ્રોમિન છે કે નહીં તેમાં ક્લોરીન જળ નાખવાનું એટલે રંગમાં ફેરફાર થાય. કારણ કે બ્રોમિન નું સવાર રૂપાંતર કરી નાખે Cl2 આવે એટલે Br2. બરાબર છે. એટલે રંગ પરિવર્તન થાય એટલે લેયર બેને કેવા પડી જાય? છૂટા. એટલે માટે શું કહેવામાં આવે? સ્તર કસોટી કહેવામાં આવે. આ સ્તર કસોટી છે એ ખાસ શેના માટે છે? તો કે હેલોજનની ઓળખ માટે. શેના માટે? કે તમને આપેલો પદાર્થ છે એમાં કયો હેલોજન આવેલો છે એની ઓળખ કરવા માટે જનરલી શેનો ઉપયોગ કરવામાં આવે? સ્તર કસોટી, લેયર ટેસ્ટ છે એના વડે હેલોજન છે એ છૂટા પાડવામાં આવે છે. બરોબર. તો બીજી વસ્તુ કે હેલાઇડ સંયોજન હોય એ હેલાઇડ નું હેલોજનમાં રૂપાંતર કરવું. સમજો મારો શબ્દ શું બોલું છું? હું શું કહું છું? હેલાઇડ નું હેલોજનમાં રૂપાંતર. હેલાઇડ એટલે કેવું? ઋણ આયન છે ને, હેલાઇડ આયન જો ક્લોરાઇડ, બ્રોમાઇડ, આયોડાઇડ, સલ્ફાઇડ, ઓક્સાઇડ. યાદ આવે? સમજમાં આવે આખી વસ્તુ? નાઇટ્રાઇટ. તો એક પરમાણુવીય ઋણ આયન હોય. કેવો? એક પરમાણુવીય ઋણ આયન હોય તો પ્રત્યય શું લાગે? આયન. એમ આખો સમૂહ હેલોજન છે એને હું ઋણ કહું તો એક જ ઋણ થાય નહીં. કારણ કે હેલોજન સમૂહ નંબર કેટલા ઇલેક્ટ્રોન મેળવે, કેટલા ગુમાવે? એક મેળવે અને 7 વૃત્તિ કઈ વધારે મેળવવાની. એક જ મેળવે તો એક જ ઋણ આયન બને ને એક પરમાણુવીય. બરોબર. એટલે હેલાઇડ આયન નું હેલોજનમાં રૂપાંતર એટલે X- એનું શેમાં રૂપાંતર થયું કહેવાય? હેલોજન. હેલોજન નું બેઝ ક્યાં તરીકે હોય? H2. એકલો શક્ય નથી. શું લખવું પડે? 2X- બાકી શું કરવું પડે? બે ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. એનો મતલબ કે હેલાઇડ નું હેલોજનમાં રૂપાંતર એ ઓક્સિડેશન પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા છે? હેલાઇડ નું હેલોજનમાં રૂપાંતર એ કઈ પ્રક્રિયા છે? ઓક્સિડેશન પ્રક્રિયા છે. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે આખી બાબત? બરોબર. હવે જનરલી તમે જો કે ભાઈ ક્લોરીન છે બરોબર, તો એ આપણે ખબર છે. તમે જો અહીં Br અહીં તમે હકીકત જો Br માઈનસ માં રૂપાંતર થયું છે ઓક્સિડેશન કોની હાજરીમાં? I માઈનસ નું શેમાં રૂપાંતર થયું? શેની હાજરીમાં? I માઈનસ માં રૂપાંતર થયું શેની હાજરીમાં? એનો મતલબ એમ કે ફ્લોરીન ની હાજરીમાં બરોબર Cl માઈનસ નું Cl2 માં રૂપાંતર થાય કે નહીં? ફ્લોરીન વિસ્થાપન કરે આનું અને મતલબ આ કરે વિસ્થાપન આ બધાયનું શું થાય? કઈ પ્રક્રિયા થાય ને ઓક્સિડેશન. Cl માઈનસ માંથી Cl2. પણ પ્રશ્ન એ આવશે કે ફ્લોરીન નું કરવું હોય તો કોણ કરી શકે? આવું આ તમને ખબર છે Cl માઈનસ માંથી મારે Cl2 ને 2 ઇલેક્ટ્રોન લખો તો આવું કોણ કરી શકે? તો ફ્લોરીન ને કહો એટલે કરી દે. બરોબર. પણ પ્રશ્ન એ છે
તમારો આવો આપણે ફ્લોરીન નું કરવું હોય તો કે 1 માઈનસ માં તમારું બંધ કરવું હોય અને 2 ઇલેક્ટ્રોન આવું કરવું હોય તો એનો મતલબ ફ્લોરીન ને શું થાય આ ઘટના કઈ બી સમજમાં આવે છે કહું છું શબ્દ મતલબ આવે કે ભાઈ ક્લોરીન નો આ પ્રક્રિયા કરવી હોય આવી તો કોણ કરી દે ફ્લોરીન બ્રોમિન ની કરવી તો કોણ કરી દે ક્લોરીન અને ફ્લોરીન બે કરીએ બરોબર આયોડીન ની કરવી તો કોણ કરી દે ક્લોરીન બ્રોમિન અને બ્રોમિન ત્રણે કરી દે પણ પ્રશ્ન છે ફ્લોરીન નું ઓક્સિડેશન કરવું હોય તો મતલબ ફ્લોરીન કરતા વધુ શક્તિશાળી પદાર્થ જોઈએ ક્લોરીન નું ઓક્સિડેશન ત્યારે થાય જ્યારે બીજા નો થાય તો મતલબ એ રિડક્શન વાળો આની પાસે ઇલેક્ટ્રોન ગુમાવડાવવો જોઈએ બરોબર તો આના માટે માત્ર ને માત્ર એક જ રસ્તો છે વિદ્યુતીય વિઘટન કરવું પડે શું કરવું પડે વિદ્યુતીય વિઘટન કરવું પડે મતલબ કે F- આયન વાળું દ્રાવણ બનાવવાનું શું બનાવવાનું F- આયન વાળું દ્રાવણ બનાવવાનું જલીય દ્રાવણ પાણીની અંદર નાખવાનું મને કહું લઈ લઉં છું HF aqueous જલીય દ્રાવણ છે ને F- વાળું છે કે નહીં અને તમે છૂટું પાડો તો શું થાય F- રેડી આની અંદર આપણે આનું વિદ્યુત વિભાજન કરો અને વિદ્યુત ધ્રુવ કહેવાય કે એવું યાદ આવે તમને કઈ આવું ભણતા તમે ક્યાં ભણતા 10મા ધોરણમાં પછી પણ આપણે ભણશું બરોબર આ વિદ્યુત ધ્રુવ હોય અને એનોડ કહેવાય અને એનોડ ઉપર સાઇન કેવી આવે પ્લસ અને આને કહેવાય કેથોડ આની ઉપર સાઇન આવે હવે તમને ખબર છે આની ઉપર એનોડ કેથોડ ની તમે પ્રક્રિયા કરો કોણ કોના ઉપર જાય प्लस वालों माइनस ऊपर जाए सो टाइम के पे में प्लस प्लस वालों क्या जाए माइनस पास जाए माइनस वालों क्या जाए और तुम जो आ माइनस वालों છે કે નહીં તો આ માઈનસ વાળો કોની પાસે જશે દ્રાવણમાં H+ છે બીજું કોણ છે F- આ બંધ પાસે જાય અને આ કોની પાસે જાય और એનોડ ઉપર હંમેશા શું થાય ઓક્સિડેશન પ્રક્રિયા લખીએ છે એનોડ ઉપર હંમેશા શું થાય કેથોડ ઉપર હંમેશા સિમ્પલ યાદ રાખવાનું કેથોડ ઉપર હંમેશા રિડક્શન જ થાય એ પછી ગમે એ હોય બરોબર તો અહીંયા તમે જો તો તમે એનોડ ઉપરની પ્રક્રિયા લખો કઈ પ્રક્રિયા લખો તો શું થાય F- રસમાં રૂપાંતર થાય F2 + 2 ઇલેક્ટ્રોન અને કેથોડ ની વાત કરો તો કેથોડ ઉપર શું થાય આ ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે ને એ 2H+ લેવા પડે મારે બે ઇલેક્ટ્રોન માટે રસમાં રૂપાંતર પામે H2 માં સમજમાં આવે આખી વસ્તુ આનો મતલબ તમે આખો લખો એટલે આવો થાય કે નહીં 2F- + 2H+ કેવું થઈ ગયું F2 + એક જ રસ્તો એવો છે વિદ્યુતીય વિઘટન બરોબર વિઘટનનું છૂટું પાડે છે ને H+ અને F- બેને શું કરી દે છે છૂટા પાડી દે છે તો આ પ્રક્રિયા કરવા માટે કે ફ્લોરાઇડ નું ફ્લોરીન માં રૂપાંતર કરવા માટે માત્ર એક જ રસ્તો છે કયો વિદ્યુતીય વિઘટન તે બીજા કોઈને ઇલેક્ટ્રોન આપે નહીં ફ્લોરીન પાસે કોઈ ઇલેક્ટ્રોન લઈ શકે નહીં માત્ર ને માત્ર એક જ શક્યતા છે કે તમારે એનું વિદ્યુતીય વિઘટન કરવું પડે સમજવા આવે કે વસ્તુ આગળ કેમ આપણે જોયું કે ભાઈ ઓછી સક્રિય અને વધુ સક્રિય ધાતુ હોય તો એનું વિસ્થાપન થઈ શકે એકબીજામાં બરોબર આપણે એમાં જોયું તો તમને કદાચ ખબર છે ગોલ્ડ સિલ્વર ને પ્લેટિનમ ધાતુ છે એસિડ ની અંદર પણ હાઇડ્રોજન નું વિસ્થાપન કરતા નથી મતલબ એ ધાતુનું ઓક્સિડેશન નથી થતું ને સમજતા એનો મતલબ કે ધાતુ કોકારે ભરેલી હોય તો છૂટી પડતી નથી એને પાડવી હોય તો એક કામ કરવાનું વિદ્યુતીય વિઘટન કરી નાખો એટલે જેનું હશે એનું વિદ્યુતીય વિઘટન થઈ જાય બાકીની બધી ધાતુ પાત્રની અંદર તળિયે પડી જશે બરોબર ચાલો એ આપણે જે તે સમયે ભણશું ત્યારે વધારે વિગતે અભ્યાસ એનો કરશું બરોબર આ તમારે યાદ રાખવાનું છે બરોબર કેરી મેરી હવે યાદ રાખવાનું કાં તો મેરી કેરી મેરી તો રિડક્શન ને કેથોડ ઉપર રિડક્શન બરોબર યાદ રાખવાનું કીધું તો મેં તમને યાદ કે મેરી યાદ રાખવાનું મેરી તો રિડક્શન કેરી મેરી કે મેરી કેરી જે યાદ રાખવાનું બરોબર હા મેરી કેરી કે ભલે કેરી મેરી કે ભલે જે તમારે રાખવું હોય બરોબર પણ યાદ રહેવું બેમાંથી એક રાખવાનું બે યાદ રાખવાનું એટલે કેથોડ ઉપર હંમેશા રિડક્શન થાય આ વસ્તુ હંમેશા માટે યાદ રાખવાની આ ભૂલવાનું ઓકે
ચાલો આ વાત થઈ તમારા અધાતુ વિસ્થાપનની અંદર હેલોજન વિસ્થાપન માટેની આપણે વાત કરી કે હેલોજનની અંદર આ પ્રમાણે વિસ્થાપન થાય શકે. ઓકે, ત્યાર પછીની ચોથી રેડોક્સ પ્રક્રિયા છે. ચોથી રેડોક્સ પ્રક્રિયા ઉપર આપણે વાત કરીએ. શું કીધું છે આપણને? બરોબર, વિષમીકરણ પ્રક્રિયાઓ. વિષમીકરણ પ્રક્રિયા છે ને એ વિશિષ્ટ રેડોક્સ પ્રક્રિયા છે. વિષમીકરણ પ્રક્રિયા થઈ કેવી છે? વિશિષ્ટ રેડોક્સ પ્રક્રિયા છે. વિશિષ્ટ રેડોક્સ પ્રક્રિયા શા માટે છે? તો કે એમાં એકનું બે થાય. એકનું બે એટલે એકનું જ ઓક્સિડેશન થાય અને એનું જ પાછું શું થાય? રિડક્શન થાય. એટલે આવી જે પ્રક્રિયા છે એને કઈ પ્રક્રિયા કહેવાય છે? વિષમીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. બરોબર? એટલે યાદ રાખજો આ પ્રક્રિયા ખૂબ અગત્યની છે. 12મા ધોરણમાં આનો અભ્યાસ આપણે હમણાં આવશે. લગભગ એકાદ દિવસ કરે હું 12મા ધોરણમાં પ્રક્રિયા બાબતે ચર્ચા કરતો. આખી ન આવે પ્રક્રિયા આવે ત્યારે વાત આવે આ પ્રક્રિયાને વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા કહેવાય. પછી આપણે ત્યાર પછી ભૂલી ગયા હોય કે રેડોક્સ પ્રક્રિયા કઈ. બરોબર? ચાલો હવે હું સીધું આના એક્ઝામ્પલ ઉપર જાઉં પછી આપણે વિગતે ચર્ચા કરશું કે કેવું કેવું બીજાની અંદર હોય છે. સપોઝ આપણી પાસે H2O2 છે. શું છે આપણી પાસે? H2O2 નું વિઘટન કરવામાં આવે તો રૂપાંતર પામેલી H2O O2. હવે અહીંયા તમને બહુ સારી રીતે ખબર છે અહીંયા ઓક્સિજન નો ઓક્સિડેશન આ કેટલું? હાઇડ્રોજન નો અહીંયા ઓક્સિજન નો અહીંયા ઓક્સિજન નો અને જેને જોતો છે એનો લખો બાકીનો કોઈ લખતો તો હાઇડ્રોજન નો પ્રશ્ન થાય તમને. તો હવે અહીંયા જોવો જનરલી કે અહીંયા -1 માંથી તો શું થયું? બરોબર, અને -1 માંથી એટલે શું થયું? મતલબ એકનું જ ઓક્સિડેશન થયું ને એકનું શું? એટલે આવી પ્રક્રિયાને કઈ કહેવાય? એક બીજો અગત્યનો મુદ્દો વિષમીકરણ પ્રક્રિયા બાબતે. શું બીજો અગત્યનો મુદ્દો? કે પ્રક્રિયકમાં જે હોય ને એના કરતા નિપજમાં જે ઓક્સિડેશન અવસ્થા હોય ને એ પ્રક્રિયક કરતા એક વધુ હોય ને એક ઓછી હોય. મતલબ સંખ્યા ભલે એક નો ગેપ એમ નથી કહેતો, થોડીક વધુ હોય થોડીક આના કરતા એક્ઝેક્ટ ગેપ એક આંક વધુ ને એક આંક ઓછો એવું કહેતો. અહીંયા કેવો સેટલમેન્ટ થાય છે એક આંક ઓછો ને એક આંક વધુ દરેક જગ્યાએ એવું હશે. પણ કહેવાનો મતલબ એમ કે જે પ્રક્રિયક હશે એ મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થા ધરાવે. મધ્યવર્તી એટલે કેવી? તો કે આ એવી ઓક્સિડેશન અવસ્થા હશે કે આમાંથી નિપજમાં વધારે પણ હશે અને આના કરતા નિપજમાં સિમ્પલ બાબત છે. કેમ આવું થાય? તો સર એનું ઓક્સિડેશન થાય તો એના કરતા ઓક્સિડેશન આંક બીજો કેવો હશે અને એનું રિડક્શન થાય તો એક ઓક્સિડેશન આંક કેવો હશે એના કરતા. સમજમાં આવે છે? એટલે એનું જ અથવા તો એની જ વિષમીકરણ પ્રક્રિયા થાય કે જે ઓછી અને વધુ બે ઓક્સિડેશન આંક આગળ પાછળ ધરાવતો હોય. ઓક્સિજન નો અહીંયા -2 લઈ લો. કેટલો લઈ લો? ઓક્સિજન ની અંદર ફિક્સ છે ઓક્સિજન છે કેટલો ઓક્સિડેશન આંક ધરાવે છે? -2 થી લઈને વધુ +6. આટલો ગેપ આવે ને -2 થી વધુ તો ઓક્સિજન ક્યારે +6 હોય પણ વધુ +6 સુધી હોય. હવે જો -2 અહીંયા લઉં તો જો આનું રિડક્શન થાય તો પછી -2 કરતા ઘટવું જોઈએ ને. સમજ આવે? એટલે હું તમને બેઠું તો એનો મતલબ એ કે કોઈ તત્વની પહેલી અને છેલ્લી ઓક્સિડેશન અવસ્થા ક્યારે વિષમીકરણ પામી શકે નહીં. સમજ આવે? કોઈ પણ તત્વની પહેલી અને છેલ્લી ઓક્સિડેશન અવસ્થા ક્યારે વિષમીકરણ પામી શકે નહીં. વિષમીકરણ પામવા માટે મધ્યસ્થી ઓક્સિડેશન અવસ્થા જોઈએ. સમજ આવે છે? બરાબર. નાઇટ્રોજન તત્વ છે. કયું તત્વ? તો નાઇટ્રોજન તત્વ ની ઓક્સિડેશન અવસ્થા કેટલી? -3 થી લઈને હજી વધુ કેટલી? +5. બરોબર ને? +5 આનાથી વધારે હોય તો મારે તો વિષમીકરણમાં -3 લઉં તો હજી -3 કરતા ઘટવી જોઈએ ને હજી. પણ ઘટશે કોઈ દિવસે નહીં. હું કામ? તો કે એની કોઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવી શકે નહીં. 3 મેળવે એનું અસ્તક કેવું થઈ ગયું? તો -3 એ પ્રક્રિયક તરીકે હોઈ શકે નહીં. એટલે -3 વિષમીકરણ પામે નહીં. એમ કોણ ન પામે? બીજું
પ્લસ 5 એ કોઈ સમીકરણ પામે નહીં. આનો મતલબ એમ થઈ ગયો કે કોઈ પણ તત્વ જે વિષમીકરણ પામે અથવા તો વિષમ પ્રમાણમાં હોય એનું સંયોજન, ત્યારે એ તત્વની ઓક્સિડેશન અવસ્થા ન્યૂનતમ અને મહત્તમ ક્યારેય વિષમ પ્રમાણની અંદર હોઈ શકે નહીં. જો હોય તો એ વિષમીકરણ પ્રક્રિયા થઈ શકે. સમજમાં આવે છે આખી બાબત? જેથી મગજમાં બેઠું. બરોબર? તો આનો મુદ્દો છે તમારે મગજની અંદર રાખવાનો. આવું ક્યારેય શક્ય નથી. બરાબર? ચાલો હવે એક બીજી પ્રક્રિયા તમને બધા ઘણી બધી પ્રક્રિયા તમને આપી છે. બોલજો મને. P4 OH માઈનસ થી તમને આપેલું હોય H3PO4 PH3 એ કેટલા આપ્યા? ઓક્સિજન 4. અહીંયા 3 હોય છે. અહીંયા P4 3OH માઈનસ ઓકે વત્તા 3H2 એવડી પૂરું ઓકે છે નહીં. ઓકે જેની વાત મારે કરવાની છે એને તો ઓક્સિડેશન આંક લખી આપણે સીધો. P4 નો કેટલો? આ ઓક્સિજન નો, હાઇડ્રોજન નો, ઓક્સિજન નો, હાઇડ્રોજન નો, અહીંયા ફોસ્ફરસ માટે વાત કરો. ઓક્સિજન નો, હાઇડ્રોજન નો, ફોસ્ફરસ નો જે આવતું H2PO પર H2PO2 માઈનસ. આનો ગણ ફોસ્ફરસ નો +1 +3 નો થાય. 2 ને 4 -4 + 2 એટલે -2 અને સામે લે તો +2 એટલે -1 છે તો એ વધ. રેડી? ચાલો અહીંયા હાઇડ્રોજન નો કેટલો આવશે અને ફોસ્ફરસ નો -3. હવે જો આમાં હાઇડ્રોજન ઓક્સિજન નો કેમ બદલતો જ નથી. બધી સેમ ટુ સેમ જ છે. ખાલી બદલે જ કરો. ફોસ્ફરસ P4 0 માંથી +1 અને P4 0 માંથી જો એક દર વખતે ફિક્સ ન હોય કે 1 ને આટલો આટલો છે. તો જો વધ્યો તો કેટલો +1 ઘટ્યો તો એવું ફિક્સેશન હોતું નથી. આટલો જ વધે ને આટલો જ ખ્યાલ પડે છે આ બાબતનો. બરોબર? પણ મૂળ હેતુ એ છે કે અહીંયા જે ઓક્સિડેશન આવે જે તે તત્વનો એ કેવો હોય? મધ્યસ્થી હોવો જોઈએ. મતલબ વચ્ચેનો ગમે હોવો જોઈએ. પેલો છેલ્લો હાલે. પેલો છેલ્લો લખો તો જ્યાં તમારે પેલું છેલ્લું લખવું પડશે ને એ તમે લખી શકો નહીં. સમજમાં આવે આખી વસ્તુ? બરાબર? એટલે કહેવાનો મૂળ મુદ્દો એ છે કે જે પરમાણુ કે જે સંયોજન વિષમ પ્રમાણની અંદર હોય કે વિષમીકરણ પ્રક્રિયા કરી શકતું હોય તો એની ઓક્સિડેશન અવસ્થા પ્રક્રિયાની કઈ હોવી જોઈએ? મધ્યવર્તી કે મધ્યસ્થી હોવી જોઈએ. નહીંતર ચાલે ને. મતલબ વચગાળાની ઓક્સિડેશન અવસ્થા હોવી જોઈએ તો એ વિષમ પ્રમાણની અંદર આવે. નહીંતર વિષમ પ્રમાણમાં આવે નહીં. ઓકે ચાલો ત્યાર પછી ઘણા બધા એક્ઝામ્પલ તમને વિષમ પ્રમાણ નહીં પણ ત્યાર પછી એક્ઝામ્પલ કયું આપ્યું? S8 plus 12OH minus plus નથી 4S2 minus 2S2O3 plus 6H2. અહીં આવો S8 કેટલો? હાઇડ્રોજન નો, ઓક્સિજન નો, આ સલ્ફર નો, બરોબર? અહીંયા ઓક્સિજન નો અને સલ્ફર નો ગણો 3 નું 6 4 2. રેડી? અહીંયા
અહીં હાઇડ્રોજન નો +1 અને ઓક્સિજન નો -2. એટલે ચેન્જ તમે જો માત્ર ને માત્ર ક્યાં થાય છે 0 માંથી -2 અને 0 માંથી +2. એ ગાળો સમાન છે. દર વખતે એવું હોય એવું કમ્પલસરી નથી, પણ જો હું સલ્ફર એ -2 લઈ લઉં તો વિષમ પ્રમાણ આવે. પછી -3 કોનું હોય? સલ્ફર ને એવું કઈ સંયોજન છે જ નહીં. અને સલ્ફર બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. તો ઘટે કેટલા? 2. તો 2 મેળવી લે પછી પૂરું થઈ ગયું. પછી 3 મેળવવાનું નથી. બરોબર? ચાલો હવે આપી છે Cl2 વત્તા 2OH થી ClO માઈનસ વત્તા Cl માઈનસ વત્તા H2O. ચલો અહીં Cl2 નો કેટલો 0. રેડી ને? ઓક્સિજન નો -2, હાઇડ્રોજન નો +1, ઓક્સિજન નો -2, Cl નો +1, Cl નો -1, +1, -2. તો અહીંયા આપણે સ્પષ્ટપણે દેખાય છે. શું દેખાય છે? 0 માંથી +1 અને અહીંયા 0 માંથી -1. બરોબર? મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થા ઉપર ચાલે, નહીંતર ચાલે નહીં. ઓકે, ચાલો ત્યાર પછી હવે જો આવી જ રીતે જેમ તમે ક્લોરીન માટે વાત કરી ને, આમ જ તમે શેમાં લખી શકો? Br2. અને આમ જ કના માટે લખી શકો? પણ ફ્લોરીન માટે ન લખી શકો. એનું કારણ છે કે ફ્લોરીન ના એ અહીંથી, કારણ કે ફ્લોરીન ની અંદર ઓક્સિડેશન તો શક્ય છે જ નહીં. આમાં બે થાય ને, એનું જ ઓક્સિડેશન એનું જ. તો ફ્લોરીન શું કરે? પોતાનું રિડક્શન કરી નાખે, પણ ઓક્સિડેશન કરે એટલે આ પ્રક્રિયા થોડી તમે જો જલ્દી આવી મારા ખ્યાલથી F2 જો આપી છે તમને વત્તા 2OH માઈનસ થી તમને આપેલી છે અહીંયા યસ 2F માઈનસ વત્તા OF2 વત્તા H2O. બરોબર? તો અહીંયા તમે જો તો તમને ખ્યાલ પડશે F2 નો 0, હાઇડ્રોજન +1, ઓક્સિજન -2, ફ્લોરીન નો -1, અહીંયા ફ્લોરીન નો -1, ઓક્સિજન નો +2 થાય ને? આનો -2, આનો મતલબ આ વિષમીકરણ પ્રક્રિયા નથી. રેડોક્સ પ્રક્રિયા છે પણ વિષમીકરણ પ્રક્રિયા નથી. અહીંયા ફ્લોરીન નું તમે જુઓ તો તમને ખ્યાલ છે કે 0 માંથી શું થયું? -1, ઓક્સિજન -2 માંથી +2. તો આ પ્રક્રિયા વિષમીકરણ પ્રક્રિયા, એટલે ફ્લોરીન વિષમીકરણ ના આવે એટલે ફ્લોરીન ની એક જ પ્રક્રિયા શક્ય છે, રિડક્શન પ્રક્રિયા. એની ઓક્સિડેશન પ્રક્રિયા શક્ય નથી. હમણાં જ આપણે જોયું કે એનું ઓક્સિડેશન તમારે કરવું હોય તો માત્ર એક જ રસ્તો છે, વિદ્યુતીય વિઘટન. બીજો કોઈ રસ્તો નથી. આમ તમે Cl ને બદલે Br લખો તો અહીંયા તમને આ બધી વસ્તુ મળે. આયોડિન લખો તો આ વસ્તુ મળે. બરોબર? પણ ફ્લોરીન સાથે આ પ્રક્રિયા શક્ય નથી. ક્લિયર? ઓકે. નીચે તમને સ્વાધ્યાયની અંદર નીચે કોઈ આવા દાખલા આપ્યા છે, લાવો આપણે જોઈ લઈએ સાથે સાથે. એકદમ સિમ્પલ અને સરળ બાબતોનો સમાવેશ કરેલો છે. તો શું નીચેના પૈકી કઈ સ્પીસીઝ વિષમીકરણ પ્રક્રિયા દર્શાવતી નથી અને શા માટે? બરોબર? આ જ વસ્તુની આપણે ચર્ચા કરવાની છે. કોઈડો 8.5 શું કીધું? નીચેના પૈકી કઈ સ્પીસીઝ વિષમીકરણ દર્શાવતી નથી અને શા માટે? તો સ્પીસીઝ આપણે આપી છે. કઈ કઈ આપી છે? ClO માઈનસ, પછી ClO3 માઈનસ, ClO2 માઈનસ. આ બધી કઈ કઈ સ્પીસીઝ વિષમીકરણ ન પામે અને શા માટે ન પામે? શા માટેનું આપણે કારણ ખબર છે. એક જ વસ્તુ તમે કીધી કોણ ન પામે, તો કે એની મિનિમમ અને મેક્સિમમ ઓક્સિડેશન અવસ્થા પહેલા આપણે કોઈને ખબર ન પડે એમાંની ઓક્સિડેશન અવસ્થા કાઢી લો. ક્લોરીનની પ્લસ માઈનસ બોલો તો ગણતા આવડે કે ના આવડે? કેટલી થાય? તમે જોઈ જોઈને બોલો છો, ગણીને બોલો? મને સમજાતું
કેટલી થાય +5 આની આની જોવાનું આપણે ત્યાં પછી Cl છે એ કયા સમૂહની અંદર આવે 17 સમૂહમાં બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય 7 તો કેટલા મેળવે કેટલા ગુમાવે એક મેળવે 7 એનો મતલબ આની રેન્જ થઈ ગઈ -1 થી +7 તો આ બે ઓક્સિડેશન અવસ્થાઓ વિષમીકરણ પામે નહીં આ સિવાયની બધી ઓક્સિડેશન અવસ્થાઓ વિષમીકરણ પામે આ સીધીનો સરળ રસ્તો થઈ ગયો કે પહેલી છેલ્લી ઓક્સિડેશન અવસ્થાથી વિષમીકરણ પામે નહીં એ સિવાયની બાકી બધી ઓક્સિડેશન અવસ્થા શું પામે વિષમીકરણ પામે દાખલા તરીકે સપોઝ આપણે જોવી હોય તો આપણે ખ્યાલ પડે આમાંથી દાખલા તરીકે માનો કે પહેલું તમને એ પૂછે શું આપ્યું છે ClO માઈનસ આનું વિષમીકરણ કરવું છે +1 છે એમાંથી એક થાય Cl માઈનસ અને બીજું એના કરતા વધુ વાળો લખું એટલે હું લખવા એવું મારું ClO2 માઈનસ લખું એક ઓછા વાળો એક વધુ વાળો લખો આપણે બરાબર ચાલો એ ઓક્સિડેશન આપ તો ગણવાની કોઈ જરૂરિયાત છે નહીં આપણે ખબર જ છે આપણે સેટ X કર્યું છે +3 બરાબર અહીં જો ઓક્સિજન કેટલા બે વડે ગુણી દો Cl2 થઈ ગયા પ્રક્રિયા પૂરી બરાબર ચલો અહીંયા પણ -2 નો વીજભાર ને અહીંયા પણ રેડી ચલો પછી બીજું આપ્યું તમને ClO3 માઈનસ બરાબર તો ClO3 માં ઉપર એક ઓછું ફિક્સ દર વખતે કયો લઈ લઈએ Cl -1 અને એક આના કરતા વધુ ClO બરાબર ઓક્સિજન અહીંયા કેટલા છે અહીંયા તો 3 છે અહીંયા 4 ને 4 છે અહીંયા થઈ ગયું ઓક્સિડેશન આપતા આના ફિક્સ જ છે બરાબર આનો +5 આનો માઈનસ આનો પ્લસ ખ્યાલ પડે છે આપો બરાબર એ જ પ્રમાણે હજી કોણ આવશે ClO2 માઈનસ હવે ClO2 માઈનસ એક ઓછો એટલે કયો લઈ લો દર વખતે ફિક્સ -1 એક આના કરતા વધારે ClO તો તમે 4 લ્યો તો ચાલે કઈ ખોટું નથી બરાબર એ તમારે એટલા વડે ગુણો આપણે કઈ લાંબો ચેન્જ ન પડે મને હું અહીં ClO3 માઈનસ છે ને બદલે મને આવું લઈ લઉં ClO4 તેમાં કઈ લાંબો ચેન્જ ન પડે એક ઓક્સિજન 2 છે કેટલા છે 4 એ કેટલા વડે ગુણવા પડે એવડા થઈ ગયું તમારું કઈ એવું નથી ફિક્સ આ જ આના પછી આ જ લેવું પડે એક ઓક્સિડેશન આ વધુ લેવાનું એક કેવો લેવાનું એના કરતા ઓછામાં તો એક જ સંખ્યા તમારી પાસે માઈનસ લેવો પડે બરાબર તો અહીંયા કેટલો થઈ ગયો +3 અહીંયા -1 અહીંયા +7 પણ અહીંયા ClO4 માઈનસ થી વિષમીકરણ પામી શકે નહીં કારણ તો કે એનું ઓક્સિડેશન થઈ શકે નહીં કારણ કે નીચી ઓક્સિડેશન અવસ્થામાં આવે પણ ઊંચી ઓક્સિડેશન અવસ્થામાં +7 કરતા વધુ આવી શકે નહીં ક્લિયર ઓકે ચાલો ત્યાર પછીનો કોયડો 8.6 નીચે દર્શાવેલી રેડોક્સ પ્રક્રિયાઓનું વર્ગીકરણ કરો કે કઈ પ્રક્રિયાઓ કઈ છે બરોબર ચાલો એમાં પહેલી પ્રક્રિયા લખાવજો બસ શું આપ્યું N2 + O2 થી 2NO ચલો પછી બીજી 2PbNO3 twice થી 2PbO plus 2NO2 અને ત્યાર પછી પ્લસ 1/2 ત્રીજી NaH3 plus H2O NaOH plus H ready 2NO2 plus 2OH થી NO2 minus plus NO3 આમાંથી આપણે પ્રક્રિયાના પ્રકાર પાડવાનું કીધું વર્ગીકરણ કરવાનું કીધું કઈ પ્રક્રિયા કયા પ્રકારની છે ચાર પ્રક્રિયા એકી છે આપણને
અને આપણે કેટલા પ્રકારની પ્રક્રિયા ભણ્યા? 4 પ્રકારની પ્રક્રિયા ભણ્યા. બરોબર. ચાલો આજે તમને આપી છે આ સીધી તમને દેખાય કઈ પ્રક્રિયા કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. આ બીજી આપણે દેખાય સીધી વિઘટન પ્રક્રિયા. આમાંથી વિસ્થાપન થયું જો પાણીમાંથી H નું. બરોબર. તો આ ખાસ એવું કહેવાય વિસ્થાપનમાં પણ કહી શકાય કે અધાતુ વિસ્થાપન. અને એ ઓક્સિડેશન આ કાઢી લો કેટલો થાય? +4. અહીંયા કાઢો તો કેટલો મળે તમને? +3. અને અહીંયા કાઢો તો +5. રેડી? બરાબર. એટલે આ પ્રક્રિયા થાય તમારી એ કઈ થાય? તો કે આ થાય વિષમીકરણ પ્રક્રિયા. રેડી? ચાલો